જેવા, નિહાળવા જેવા મહારાજ, હૃદયમાં ઉતારવા જેવા મહારાજ, પ્રેમ કરવા જેવા પ્રભુ, એ નિહાળી લઈએ, હૃદયમાં ધારી લઈએ અને ચૂમી લઈએ. ભૂલો મહારાજ, આવા તમે રૂડા રૂપાળા સુખાળા મહારાજ હવે ન ભૂલો. હે મહારાજ, તમારો બહુ આભાર. તમે અમારા માટે આ બધું જ કરો છો, તો અમે તમને ખૂબ પ્રેમ કરશું, તમારામાં મન રાખીશું અને તમને મહારાજ હવે નહીં ભૂલીએ. તેરી શરણ પ્રભુ, તેરી શરણ, તેરી શરણ પ્રભુ, तेरी शरण, तेरी शरण में आया हूँ प्रभु, तेरी शरण में आया हूँ. तेरी शरण प्रभु, तेरी शरण. ખરેખર મહારાજ, આ સુખ વર્ણવાય નહીં બાપ. આ તો તમારું અક્ષરધામનું સુખ. એ અક્ષરધામના અધિપતિ અક્ષરધામમાં અભિષિક્ત થતા હોય એનો આપણને અહીંયા સતે દેહે લાભ મળે છે. श्यामनी छवि रे सखी, श्यामनी छवि, श्यामनी छवि रे सखी, श्यामनी छवि. जोने फूलडाथी छाई, जोने फूलडाथी छाई सखी, श्यामनी छवि, श्यामनी छवि रे सखी, श्यामनी छवि, श्यामनी छवि रे सखी, श्यामनी छवि. 22 વર્ષથી આપણે બધા વહાલા મહારાજનું દર્શન કરીએ છીએ, સેવા કરીએ છીએ, થાળ કરીએ છીએ, જમાડીએ છીએ, પ્રેમ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ. બહુ સુખ આપે છે ભગવાન, બહુ સુખ આપે છે. આચાર્ય મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને ત્યારથી બધા સાધુ આ ઘનશ્યામ મહારાજની સેવા કરીને બહુ સુખી છે. તમે બધા હરિભક્તો પણ બહુ સુખી છો.
ભગવાનની સેવા, ભગવાનનું દર્શન આપણા ભાગ્યમાં હોય ક્યાંથી. આપણે એવું માનવું નહીં કે આ અરસપાણની મૂર્તિ છે, અહીં છે, તેમ છે. આપણે એવું જ માનવું કે આ ધામમાં બિરાજમાન ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે અને આ બધા ભગવાનની સેવા કરે છે એ ધામના મુક્ત છે. આવી દિવ્ય ભાવના રાખીએ ને તો આપણે એવા દિવ્ય બની જઈએ. જે ભાવના નિમ્ન કરે છે એ માણસ હંમેશા નિમ્ન રહેશે. ઘણા માણસ ચિંતન કરવામાં નબળા બહુ હોય છે. ખોટું ચિંતન કર્યા કરે તેને પરિણામે એ માણસ હંમેશા નિમ્ન રહે છે. ઘણી વખત કોઈ મોટા સંતમાં કાંઈક આપણે નબળાઈ, કસર, ખોટ, દોષ દેખાય તો આપણે એવો દાવો કરીએ છીએ, મારી વાત ખોટી છે હોય એવું હું તો બોલું, હું તો સાચો માણા, મને ખોટું ગમે નહીં. એટલે આને સત્યવાદીપણું કે ડાયાપણું કે બુદ્ધિશાળીપણું ન કહેવાય. ભગવાનનું, સંતોનું માનીએ ને એ પ્રમાણે જીવીએ ત્યારે સાચું ડાપણ ને સાચી બુદ્ધિ કહેવાય. વાયડાઈમાં કાંઈ જામવાનું નથી. આ હકીકત છે. માટે આ 22મા પાટોત્સવ પ્રસંગે અમે જે આ વાત કરી તે 100% સાચી છે. માટે મહેરબાની કરીને આમાં શંકા કર્યા વગર બુદ્ધિનું ડાપણ પડ્યું મૂકી અભિમાન, દેહાભિમાન એકકોર કરી આવી દિવ્ય વાતને હૃદયમાં ધારી આ જન્મે આપણે આ ભગવાનને સાક્ષાત ભગવાન માની આ જ મૂર્તિને અંતરમાં પ્રગટાવી આપણે પણ પરમાત્માના અતિ પ્યારા મૂર્તિધારી સંત જીતેજી બનવાનું પાક્કું કરવું છે. જત જયંતિ મહોત્સવ પછી આવી રહ્યો છે. આપણા વાલા મહારાજ 25 વર્ષના થશે અને ભગવાન 25 વર્ષના થાય એને હવે કેટલા વર્ષ બાકી રહ્યા? તેટલા આપણે એવું પણ કરી શકીએ કે 3 વર્ષમાં હું આ નિયમ પાળીશ ને આટલો અભ્યાસ કરીશ ને 25 વર્ષના મહારાજ થાય ત્યારે હું જરૂર આવો બનીશ, ભગવાનને ગમીશ, રાજી કરીશ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु